નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન આવર્ત સારણી. એવડો મોટો કોઠો, એવડું મોટું કોષ્ટક કે જે કોષ્ટક સમગ્ર વિશ્વના તમામ દેશોની અંદર આ કોષ્ટકના માહિતી દરેક વિદ્યાર્થીઓ ભણતા હોય. રસાયણશાસ્ત્રનું પાયાનું જ્ઞાન એટલે આવર્ત કોષ્ટક. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ગણિત વિષય શીખવા માટે ઘડિયા જ્યાં સુધી ન આવડતા હોય ત્યાં સુધી આપણને દાખલા ગણતર ના આવે. એમ આ રસાયણશાસ્ત્રની અંદર જ્યાં સુધી વિદ્યાર્થીઓના મગજની અંદર આ આવર્ત કોષ્ટકની માહિતી નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થી હંમેશા આ વિષય પ્રત્યે અરુચિ દાખવે. સ્વાભાવિક વસ્તુ છે. પણ આવર્ત કોષ્ટક જોતાની સાથે પ્રથમ દૃષ્ટિએ અઘરું, લેન્ધી, ન ગમે એવું આવડું મોટું કોષ્ટક ક્યારે મોઢે થશે એવો પ્રશ્ન સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીના મગજમાં હોય. પણ વિદ્યાર્થી મિત્રો, આ આવર્ત કોષ્ટક કે જે અગાઉના પીરિયડની અંદર જે વૈજ્ઞાનિકોએ આ આવર્ત સારણીકો કોષ્ટકો કે જેને સંશોધન વૈજ્ઞાનિકોએ કરેલું છે, એ વૈજ્ઞાનિકોએ જે આવર્ત કોષ્ટકનું સંશોધન કરતાં ઓછામાં ઓછા 200 વર્ષનો સમયગાળો લાગેલો છે. 200 વર્ષના સમયગાળા દરમિયાન 3 થી 4 વૈજ્ઞાનિકોના યોગદાન દ્વારા આ આવર્ત સારણીની રચના થઈ છે. મિત્રો, કદાચ તમારા મગજમાં એવું છે કે આ બધું શું લખેલું છે. આવર્ત સારણી એની અંદર 3 પ્રકારના પદાર્થો છે, જે પદાર્થો સમગ્ર દુનિયાની અંદર, સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર જગતની અંદર છવાયેલા છે, પથરાયેલા છે, ગોઠવાયેલા છે. અને આ તમામ પદાર્થોની વચ્ચે આપણે જીવન નિર્વાહ કરી રહ્યા છે. એ પદાર્થોની આજે વાત કરવા માટે જઈ રહ્યા છે. આ પદાર્થો જે છે, આ પદાર્થો 3 વિભાગમાં વહેંચાયેલા છે. કોઈને ધાતુ કહે છે, કોઈને અધાતુ કહે છે અને કોઈને અર્ધધાતુ કહે છે. ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. મિત્રો, તમે 5, 6, 4 અને 8ના ધોરણની અંદર ધાતુ વિશેનું જ્ઞાન મેળવી રહ્યા છો કે ધાતુ કોને કહેવાય. ધાતુ એટલે એવો પદાર્થ કે જે રણકારનું ભળવે, જે વિદ્યુત સુવાહક હોય, જે ચળકાટ ધરાવે, આવા પદાર્થના જે ગુણધર્મો છે, આવા પદાર્થોને આપણે, એ સિવાય ઘણા બધા ગુણધર્મો છે, એ પદાર્થને આપણે ધાતુ કહીએ છીએ. જ્યારે ધાતુ કરતાં બિલકુલ વિરુદ્ધ ગુણો ધરાવતા પદાર્થને આપણે અધાતુ કહીએ છીએ. અર્ધધાતુ કોને કહેવાય કે ધાતુ અને અધાતુ વચ્ચેના મિશ્ર ગુણ ધરાવતા પદાર્થને અર્ધધાતુ કહેવામાં આવે છે. મિત્રો, આવર્ત સારણીની અંદર ટોટલ 118 પદાર્થો તમારી સમક્ષ અહીંયા મૂકેલા છે. આ 118 પદાર્થો જે છે એની અંદર 91 ધાતુ છે, 20 અધાતુ છે અને 7 છે અર્ધધાતુ છે. એમ ટોટલ 118 પદાર્થો તમારી સમક્ષ અહીંયા પડેલા છે, દેખાય છે. જો છો તો આ જે પદાર્થો છે, આ પદાર્થોના નંબરો આપેલા છે 1, 2, 3, 4, 5, 6, 7. જેમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ફ્લેટની સ્કીમ ઊભી થાય, એ ફ્લેટની સ્કીમની અંદર એના જે અલગ અલગ બ્લોક જોશો તો 4 પ્રકારના બ્લોક છે. એ બ્લોકનું પણ તમને બરાબર છે અહીંયા જાણકારી આપું છું. પણ જે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ, 91 ધાતુ છે, 20 અધાતુ છે અને 7 અર્ધધાતુ છે. તો મિત્રો, કદાચ તમને થશે કે સાહેબ, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, આ ત્રણને અમારે ઓળખવા કઈ રીતે? મિત્રો, અહીંયા
લીલા કલરની અંદર જે પદાર્થો દેખાય છે, લીલા કલરની અંદર દેખાતા તમામ પદાર્થો જે છે એ ધાતુઓ છે, જ્યારે એની સામે પીળા કલરની અંદર દેખાતા જે પદાર્થો છે એ બધા જ અધાતુ છે. ધાતુ અને અધાતુ વચ્ચે જે અલગ કલરથી તમને જે પદાર્થો દેખાય છે એ પદાર્થો અધાતુ છે. એક વાતની ચોકસાઈ કરી શકાય કે ધાતુ અને અધાતુ વચ્ચે અર્ધધાતુ પડેલા છે, એની પણ એનો કલર પણ જુદો છે. એટલે એક વાત ચોક્કસ સાબિત થાય છે કે આ ધાતુ છે, આ અર્ધધાતુ છે અને આ અધાતુ છે. મિત્રો, પદાર્થ ધાતુ અધાતુ કે અર્ધધાતુ તરીકે ઓળખવા માટે આપણે 7મા, 8મા, 9મા અને 10મા ધોરણની અંદર એના ગુણધર્મોના આધારે એ પદાર્થને આપણે ધાતુ અધાતુ કે અર્ધધાતુ તરીકે ઓળખીએ. પણ એ પદાર્થ કયો છે? ટોટલી પૃથ્વી ઉપર છવાયેલા 118 પદાર્થો છે, એના સિવાય અત્યાર સુધીમાં 119મો પદાર્થ સૃષ્ટિ ઉપર, દુનિયા ઉપર, જગત ઉપર શોધી શકાયો નથી. આ જે છે એ પૃથ્વી ઉપર આ જ છે, આના સિવાય બીજું કાંઈ છે. પદાર્થો તમને કદાચ એવું થશે કે સાહેબ આની અંદર કાંસુ ક્યાં છે? કાંસુ આ બે પદાર્થોને મિશ્ર કરીને બનાવવામાં આવેલી એક ચીજ છે, એક વસ્તુ છે. એટલે આના મિશ્રણથી જે પદાર્થો જે અનેક દુનિયામાં બનેલા છે, અગણિત પદાર્થો, મૂળ કોણ છે? આ પદાર્થોના મિશ્રણથી બનેલા જે તત્વો છે, પદાર્થોના મિશ્રણથી બનેલા જે ચીજો છે એને આપણે અલગ ધાતુ કે અલગ નામથી ઓળખીએ છીએ. પણ પાયાની અંદર મૂળ આ ધાતુ, અધાતુ અને અર્ધધાતુ છે, એ સિવાય કોઈ વસ્તુ છે નહીં. આ વાત નિશ્ચિત રાખજો. મિત્રો, અહીંયા આ આવર્ત કોષ્ટકની અંદર છેલ્લા વૈજ્ઞાનિક મેન્ડલીફે આ આવર્ત કોષ્ટકને લાસ્ટ એન્ડ ફાઇનલ મૂક્યું અને એનો યશ મોસ્ટલી નામના વૈજ્ઞાનિક એનો યશ ખાંટી ગયા અને આ પરમાણુની જે સારણી છે એને તૈયાર કરી. મિત્રો, કદાચ તમને એમ થશે કે આમાં તો ફક્ત આંકડા મૂકેલા છે, આમાં કોઈ કારીગરી ક્યાં છે? કારીગરી બહુ મોટી છે. કારીગરી એવડી મોટી છે કે એક જ પ્રકારના ગુણધર્મો ધરાવતા, એક જ પ્રકારની પ્રોપર્ટી ધરાવતા, એક જ પ્રકારની મિલકત ધરાવતા પદાર્થોને એક જ લાઈનમાં ગોઠવવાની જે વૈજ્ઞાનિકોની પોતાની જે તરકીબ છે એ તરકીબ ખરેખર દાદ માગી લેવી છે. મિત્રો, અહીંયા આ આવર્ત સારણીની અંદર તમે જુઓ છો કે જે પદાર્થો અહીંયા ગોઠવાયેલા છે એ નંબરો આજે તમને એવું દેખાશે કે 1 2 3 4 5 6 7 8 9 10ની રીતે નંબરો આપેલા છે. ના, એ રીતે નંબરો નથી આપેલા. મિત્રો, કોઈ પણ પદાર્થ હોય, પદાર્થને આપણે તત્વ તરીકે ઓળખીએ, પદાર્થને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ. પદાર્થ તત્વ કોને કહેવાય? કે એક જ પ્રકારના પરમાણુથી બનેલા પદાર્થને તત્વ કહે છે. એક જ પ્રકારના પરમાણુથી બનેલા પદાર્થને આપણે તત્વ કહીએ છીએ. આ તત્વોને અંગ્રેજી ભાષાના અક્ષરોના સંકેતથી આપણે બતાવીએ છીએ. આ પદાર્થ છે, અંગ્રેજી ભાષાના સંકેતથી આપણે દર્શાવેલા છે. અહીંયા માની લો કે આ પહેલો પદાર્થ છે, એ જ લખ્યું છે, બરાબર છે. તત્વનું નામ છે હાઇડ્રોજન. પણ જો હાઇડ્રોજન એવડું મોટું લખવા જઈએ તો જગ્યા ઘણી બધી જોઈએ. એટલે કોઈ જર્મન, કોઈ લેટિન, કોઈ અંગ્રેજી ભાષાથી આ તત્વોને, બરાબર છે, તત્વોના નામ લખેલા છે, એ તમારી સમક્ષ અત્યારે મોજૂદ છે. મિત્રો, આની અંદર જે તત્વો આ સારણની અંદર ગોઠવાયેલા છે એનું પાયાનું જ્ઞાન આપણે જોઈએ તો સૌથી પહેલાં તો તમને આ આવર્ત સારણી અઘરી લાગશે. એના ભાગ કરીએ, વિભાગ કરીએ તો ભાગની અંદર આ બે સમૂહો જે છે, આ બે સમૂહો છે, આ સમૂહનો જે વિભાગ છે એને આપણે એસ બ્લોક તરીકે ઓળખીએ. એસ ફોર સુરત, એસ ફોર સુરતના બ્લોક તરીકે ઓળખીએ. તો પહેલો બ્લોક છે એને એસ તરીકે ઓળખીએ. પહેલા બ્લોકને આપણે એસ તરીકે ઓળખીએ.
જ્યારે ત્યાંથી સીધા અહીંયા આવીશું, અહીંથી સીધા અહીંયા કેમ આવવાની જરૂર નથી? તો મિત્રો આ પદાર્થો પછી તરત આ પદાર્થો શોધાયેલા છે, એના પછી આ પદાર્થો શોધાયેલા છે. માટે આ બ્લોક લીધા પછી આ બ્લોકના પછી સીધો વારો આ બ્લોકનો આવે છે. એટલે બીજા નંબરના બ્લોકની અંદર એનું નામ છે બી. આ બ્લોકનું નામ ડી છે અને આ બ્લોકનું નામ એફ છે. 4 બ્લોક, આ આવર્ત સારણીના 4 બ્લોક છે. એસ ડી પી એફ, એસ ડી પી એફ. SDPF કરીએ તો સામાન્ય રીતે યાદ રાખવા માટે તમે અહીંયા બરાબર સરદાર પટેલ, અહીંયા સરદાર પટેલ અને છેલ્લો એફ. સર માટે એસ, ડી માટે સરદાર માટે ડી, પટેલ માટે પી. સરદાર પટેલ એના ઉપરથી તમે યાદ રાખી શકો છો. મિત્રો અહીંયા જે બ્લોક છે એની અંદર એસ બ્લોકની અંદર જે એક જ પ્રોપર્ટીવાળા પદાર્થો છે, આ એક જ પ્રોપર્ટીવાળા જે પદાર્થો છે એના ગુણધર્મો એક જ જેવા છે. બીજી લાઈનની અંદર જે પદાર્થો છે એ પણ પોતાની જે પ્રોપર્ટી છે એના ગુણધર્મો છે એ ગુણધર્મો એક સરખા છે. એમ 13મા સમૂહમાં, 14મા સમૂહમાં, 15મા સમૂહમાં, 16મા, 17મા અને 18મા. હવે સમૂહ બ્લોકના વિભાગો થઈ ગયા 4. SDPF 4 વિભાગો તો થયા, પણ 4 વિભાગોની સાથે સાથે આ બ્લોકની ટોટલી આવર્ત સારણીનો અભ્યાસ કરીએ તો આવર્ત સારણીની અંદર જેમ આપણી સ્કૂલની અંદર વર્ગો છે એમ એના બરાબર છે કેટલા વર્ગો છે? વર્ગ સમૂહ વર્ગો આ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 સમૂહ. કેટલા છે? 18. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 વર્ગો એટલે સમૂહ. આડી લીટીની અંદર આ આવર્ત સારણીની અંદર 1 થી મળીને 18 સમૂહ છે, જેને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ કે આડા એના સમૂહ કેટલા છે, એના વર્ગો કેટલા છે? એના વર્ગો છે કેટલા? 18. એના વર્ગો આવર્ત સારણીની અંદર ટોટલી વર્ગો કેટલા છે એ અંગેનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો કહેવાય કે આવર્ત સારણીઓની અંદર સમૂહ યાની કે વર્ગ સમૂહ કેટલા છે? 18. એ જ આવર્ત સારણીની અંદર જો વર્ગ પૂછાય, પીરિયડ પૂછાય, પીરિયડ એટલે આવર્ત પૂછાય તો કેટલા છે? 7. આને સમૂહ કહેવામાં આવતો નથી, પણ આને આવર્ત એટલે કે પીરિયડ. આપણે યાદ રાખવા માટે એક પદ્ધતિ ગોઠવી કે સ્કૂલની અંદર વર્ગો કેટલા હોય, કે સ્કૂલની અંદર વર્ગો 18 હોય. સ્કૂલની અંદર પીરિયડો કેટલા હોય તો 7. તો આ પીરિયડ, આને પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. 1 થી 18 સુધીના જે સમૂહો છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વર્ગો તરીકે ઓળખીએ છીએ. અને બાકીના જે આવર્ત છે, આવર્તના કોષ્ટકને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પીરિયડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આવર્ત સારણીની અંદર આપણે જોયું કે એમાં ધાતુ છે, અધાતુ છે, અર્ધધાતુ છે. આવર્ત સારણીમાં આપણે જોયું કે 4 પ્રકારના બ્લોક છે. એક બ્લોક એસ તરીકે ઓળખાય છે, બીજો બ્લોક પી તરીકે ઓળખાય છે, ત્રીજો બ્લોક ડી તરીકે ઓળખાય છે અને ચોથો બ્લોક છે એફ તરીકે ઓળખાય છે. આવર્ત સારણીમાં આપણે જોયું કે ટોટલી 18 વર્ગો છે, 18 સમૂહ છે. આવર્ત સારણીમાં આપણે જોયું કે ટોટલી 7 પીરિયડ છે. પીરિયડને આવર્ત સારણીના વૈજ્ઞાનિક ભાષામાં આવર્ત કહેવામાં આવે છે કે ટોટલ આવર્ત 7 છે. હવે મિત્રો તમને કદાચ એવું થશે કે આ બ્લોકોની અંદર આને ગોઠવો
પણ તમે જુઓ છો કે અહીંયા આ જે 58 નંબર છે એ 58 નંબર આ 57 નંબર પછી અહીંયા ફૂદડી આપી અને આ લેન્થેનોઇડના ગુણધર્મો ધરાવતા પદાર્થોને અહીંયા એક જ લાઈનમાં લીધેલા છે. એ જ રીતે 89 પછી 90 બરાબર છે. આ જે પદાર્થ છે એ પદાર્થના સરખા ગુણો ધરાવતા પદાર્થને 90 પછી અહીંયા લીધેલા છે. એટલે તમે અહીંયા જુઓ છો કે ટોટલ 118 પદાર્થો અહીંયા તમારી સમક્ષ મોજૂદ છે. એટલે અહીંથી કાપીને અહીંયા લીધું છે, અહીંથી કાપીને અહીંયા લીધું છે અને અહીંયા છેલ્લો નંબર આપેલો છે. એટલે ટોટલ પદાર્થો કેટલા છે? 118 પદાર્થો તમારી સમક્ષ અહીંયા જોવા મળે છે. હવે મિત્રો આ આવર્ત સારણીની અંદર જેટલો ડીપમાં અભ્યાસ કરશો, જેટલા આની અંદર રુચિ કેળવશો, એટલું રસાયણશાસ્ત્ર તમારું મજબૂત થશે, એમાં બેનમેક નહીં. પણ જો આના પ્રત્યે અરુચિ કેળવી, આના વિશેનું કોઈ પણ તમારા મગજમાંથી સાકરની કોઈ પણ કડી નીકળી ગઈ તો તમારા માટે રસાયણ વિજ્ઞાન છે એક મહાન પર્વત જેવું, ડુંગર જેવું, કે એક અરુચિ ભરા વિષય જેવું લાગશે. માટે દરેક વિદ્યાર્થી આની અંદર રુચિ કરે. મિત્રો, ધાતુને આપણે અંગ્રેજીમાં એને મેટલ કહીએ છીએ, અધાતુને સેમી મેટલ કહીએ છીએ અને અર્ધધાતુને મેટાલોઇડ કહીએ છીએ. આ તત્વોને 3 ભાગમાં વહેંચાયેલા છે. આ પદાર્થો 3 ભાગમાં વહેંચાયેલા છે. એ જ પદાર્થો, એ જ તત્વો, આ તત્વો છે. તત્વો 3 ભાગની અંદર 3 ભાગમાં વહેંચેલા છે: ધાતુ, અધાતુ ને અર્ધધાતુ. તો એ જ પદાર્થોની વાત કરું તો પદાર્થોના આ થયા પ્રકાર. પણ પદાર્થના પ્રકારની અંદર એના સ્વરૂપો છે, એનું પાછું રૂપ છે. કોઈ પદાર્થ ઘન પદાર્થ તરીકે મળે, કોઈ પદાર્થ પ્રવાહી તરીકે મળે અને કોઈ પદાર્થ બરાબર છે વાયુ સ્વરૂપે મળે. તો આ પદાર્થો ઘન, પ્રવાહી ને વાયુ સ્વરૂપે પણ જોવા મળે છે. એના રૂપ આ થયા પદાર્થના પ્રકાર. એક છે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ. આ થયા પદાર્થના પ્રકાર. જ્યારે હું બીજી વાત આના પદાર્થોની વાત કરું છું ત્યારે આ પદાર્થના સ્વરૂપો 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. આ ઘન, પ્રવાહી અને વાયુની વાતો પણ તમે 5મા ધોરણથી 6થા ધોરણથી 7મા ધોરણથી ભણતા રહ્યા છો કે પદાર્થના પ્રકારો કેટલા? તો પદાર્થના પ્રકારો 3. કયા? ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. તો પદાર્થના સ્વરૂપો કેટલા? તો પદાર્થના સ્વરૂપો કેટલા? ઘન, પ્રવાહી અને વાયુ. તો હવે એ થયા પદાર્થના સ્વરૂપો. અહીંયા એ જ પદાર્થો પાછા ઘન, પ્રવાહી અને વાયુ તરીકે જો વિવરણ કરવાનું થાય, વર્ગીકરણ કરવાનું થાય તો આ કોષ્ટકની જુદી રીતે એ પદાર્થો વહેંચાતા હોય છે. એ જ રીતે આ પદાર્થોના સ્વરૂપ જોયા, પદાર્થોના પ્રકાર જોયા. પ્રકાર અને સ્વરૂપ જોયા પછી ત્રીજી વાત આપણે કરીએ તો આ પદાર્થોના સ્વભાવ પણ 3 પ્રકારના છે. આમાં કોઈ ઝેરી પદાર્થ છે, કોઈ ટેસ્ટી પદાર્થ છે, કોઈ તુરો છે, કોઈ ખાટો છે, કોઈ ખારો છે. તો એનો સ્વભાવના પણ 3 પ્રકાર છે. કોઈ બેઝ છે, કોઈ એસિડ છે, તો કોઈ તટસ્થ છે. તો પદાર્થના સ્વભાવ પણ 3 પ્રકારના છે. તો એક વાત ચોક્કસ યાદ રાખજો મિત્રો કે પદાર્થના પ્રકારો 3 છે: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. પદાર્થના સ્વરૂપો 3 છે: ઘન, પ્રવાહી અને વાયુ. અને પદાર્થના સ્વભાવ પણ 3 છે. કયા? એસિડ, બેઝ અને તટસ્થ. મિત્રો, આ એના એ જ પદાર્થો વિશેનો અભ્યાસ છે. જ્યારે અહીંયા આપણે અભ્યાસ કરવા માટે જઈએ છીએ ત્યારે આ પદાર્થો જે છે એ પદાર્થોને આપણે એક જ સમૂહની અંદર જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે તમને અહીંયા કદાચ એવું થશે કે પદાર્થ એટલે શું? પદાર્થનો અણુ કોને કહેવાય? પદાર્થનો પરમાણુ કોને કહેવાય? કે એક જ પ્રકારના પરમાણુથી બનેલા તત્વને પદાર્થ કહેવામાં આવે છે. માની લો
કે કોઈ પણ લીમડાના ઝાડનું થડું, એ થડના નાનામાં થડના ટુકડા કરતા જઈએ અને ટુકડા કરતાં નરી આંખે ન દેખાય એવો અંશ, એવો ભાગ તૈયાર કરાય. એ ભાગને બરાબર છે શું કહેવામાં આવે છે? પરમાણુ. આ પરમાણુ દરેક તત્વના, દરેક પદાર્થના, દુનિયા ઉપર જેટલા પદાર્થો છે એના પરમાણુ હોય ને હોય. એ પરમાણુ પણ, એ પરમાણુ કહેવાય કે પરમાણુ જેને હવે પછી ટુકડા થઈ શકે એવા નથી. એ પરમાણુના પણ તાકાત છે, એનામાં પણ બળ છે, એનામાં પણ શક્તિ છે. એ શક્તિ વિશેની વાતો હવે પછીના પિરિયડમાં કરીશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ અસ્તુ અસ્તુ. કેવું